તો આ ડિઝાઇન બનાવવાનું થર્ડ ક્લિક કોપી. ઠીક. ફોટોશોપમાં આવીને કંટ્રોલ એન એટલે ન્યૂ ફાઇલ. રેઝ્યુલેશન મોસ્ટ ઓફલી 100 રાખવામાં આવે કોઈ બી ડિઝાઇનિંગ. તો અહીંયા 100. ન્યૂ પેજમાં જ્યારે બી ન્યૂ પેજ કરે તો પેસ્ટ જે કોપી કર્યું છે. હવે જે સાડીનો પનો હોય તે 45 નો હોય. આખી સાડી કોઈ બી હોય તો 45 હોય. ફિક્સ રાખવાનું. ને આ સાડી ફોલ્ડ કરેલી છે તો આપણે એને પહેલા તો સીધી કરવાની. લેરિયાની ડિઝાઇન બનાવવાની છે તો કંટ્રોલ ટી. કોઈ બી પેજને ફેરવવું હોય તો કંટ્રોલ ટી થી ને કોર્નર થી કરે તો ફોટો કેમ આપણે મોબાઈલમાં ક્રોપ કરીએ ને તે ટાઈપનું આમાં બી આવે. ટૂલ્સ અલગ હોય. પાછું સિલેક્શન એમ ટૂલ, કંટ્રોલ ટી. હવે રાઈટ ક્લિક ને વેબ. વેબથી શું થાય કે સાડીનો ફોટો થોડો ક્રોસ હોય તો આપણે એને સીધો કરી શકીએ. અહીંયાથી ઓકે. આ સીધું થઈ ગયું. હવે આ કેવું કે રિપીટ છે આ રીતના એમ. એ રિપીટ હશે ખબર નથી કે કેવી ડિઝાઇન છે પણ આટલાથી આપણે અંદાજ લગાવવો પડે ને આ ડિઝાઇનનો રિપીટ અહીંથી આવશે એટલે એ આખું લેરિયું બનશે એમ સીધું એક જ લેરિયું. તો પહેલું તો આને હજુ થોડું ક્રોસ મને લાગે છે તો કંટ્રોલ ટી. આપણે પહેલા ફાઇલને સીધી કરી દીધી. આનો વિડીયો છે જ નહીં ખ્યાલ આવે તો જોઈ લેવાનું. બધી બહુ ખોટી અહીંયાથી હવે હાઈટ થી અહીંયા સુધી ઇમેજમાં ક્રોપ એટલે કોઈ બી ફાઇલને સિલેક્શન લઈને ક્રોપ કરી શકે. હો બનાવવા પહેલાની પ્રોસેસ. હવે આની સાઈઝ કેટલી કરવાની? 22.5. આપણો કોનો હોય કેટલો? 45. તો આપણે એનું અડધું હોય તો 22.5. એકચ્યુઅલી અહીંયા થોડું ઓછું છે પણ આપણે 22.5 કરે તો બી ચાલે. એટલું બધું કોઈ કઈ જોતું નથી. 22.5 કર્યું. થોડી ફાઇલ ખેંચાયેલી લાગે છે તેમ કરીને થોડું કરી દીધું. નહીં તો લેરિયું કેવું થોડું ખેંચાયેલું લાગતું છે, લાંબુ થઈ ગયેલું છે. હવે આની અંદર કેટલું 20.5 થઈ ગયું, 4 થઈ ગયું તો કઈ નહીં ચાલે કારણ કે એકચ્યુઅલી અહીંયા એનું ફોલ્ડ પરફેક્ટ નથી. થોડો અડધો ફોલ્ડ ઉપરથી નીકળી ગયેલો છે એટલે આપણું 22.5 અહીંયાથી થવું જોઈએ. તો વાંધો નહીં, આ ચાલી જશે. કન્ફ્યુઝ હોય તો આપણે 5. હવે આને બનાવવાનું એટલે પહેલા સાઈઝ કરી લીધી. સાઈઝ આ રીતે કરવામાં આવે. 22.5 વીસની હાઈટ કોઈ હોય નહીં. હવે આ લેરિયાને ડ્રો કરવાનું. તો કેવી રીતે? તો પહેલા તેનો રિપીટ સેટ કરવાનો. કોઈ બી લેરિયાનો તો આનો રિપીટ કોઈ છે નથી. જેમ કે કેનવાસ સાઈઝ હવે ખોલી શકે તમે ગમે તેટલી કેનવાસ સાઈઝ આપણા હિસાબે. સાઈઝ કર્યા પછી 45 કરી દઈએ. અહીંયા 47. આપણો જે પનો હોય તે 45 ને એક્સ્ટ્રા ફાઇલ 2 ઇંચ હોય. 47. પેન ટૂલે ખાલી આટલો ભાગ જ કોપી કરી દઈએ. આરજીબી નો પેલા જોઈન્ટ બનાવીને જોવાનું. જો મળી જાય તો બેસ્ટ, નહીં તો પછી આપણે બનાવવું પડશે. કોપી પેસ્ટ. આ ઇમેજની કોઈ જરૂર અહીંથી ન્યૂ લેયર પર ડિલીટ કરી દેવાનું. આની બી જરૂર નહીં. આ ઉપરનો લેયર. હવે અલ્ટર કંટ્રોલ ટી. શિફ્ટ પકડીને કોઈ જરૂરી નહીં. ખાલી અહીંથી આ લેરિયું મળે કે નહીં તે જોવાનું. ક્યાંથી મળતું છે ને ક્યાં નહીં મળે છે. તો અહીંથી લેરિયાનો આ રિપીટ કહેવાય. તો આ રીતે કન્ફર્મ થઈ ગયું. હવે જે આ જે યલો કલરનું લેરિયું છે ને એ મળશે, આ વ્હાઈટ કલરનું એ મળશે. એ થોડું આપણે આપણા હિસાબે એડજસ્ટ કરવામાં આવે. તો બી નહીં થાય તો કંટ્રોલ પકડીને એમ કરીને ફાઇલને કરી જોઈએ. જો થાય તો ઠીક, નહીં તો પછી આપણે બનાવવું પડશે. વેબ એન્ટર. આ ઇમેજને નહીં રખાય કારણ કે આપણે એનો રિપીટ બેહાડ્યો છે. કંટ્રોલ ટી. થોડું આઈડિયા નહીં આવશે પણ બનાવે પછી આઈડિયા આવશે ને. તાત્કાલિક તો નવું છે એટલે નહીં આઈડિયા, પણ જે જૂના આપણા સ્ટુડન્ટ છે ને એને ખ્યાલ આવી જશે. હવે થઈ ગયું ને આ રિપીટ. એટલે પહેલા એને આપણે એલજીબી પર ક્રોસ સુધી થઈને પાછું સીધું કરીને કમ્પ્લીટ કર્યું. એટલે રિપીટ આપણો ક્યાંથી કહેવાય? આ ફાઇલમાં કંટ્રોલ ટી. અહીંયાથી ગાઈડલાઈન ઓન ને આ લેયરમાં અલ્ટર કંટ્રોલ પકડીને એ જે બી લેયર પર જવું હોય તો અલ્ટર કંટ્રોલ, પણ અહીંયા ખ્યાલ આવી જાય છે. એનો લેયર અહીંયા. તો લેરિયું જે બનાવવાનું છે તે આપણે આટલો રિપીટ છે. પણ રિપીટ કેવો? સીધો ક્રોસ બનાવવાનો છે. કોઈ
સીધું રિપીટ નહીં મળશે આવી રીતે નથી મળવાનું રિપીટ, એ ઉપર જવું પડશે. તો તેના માટે હવે એક એક લેરિયાને આપણે બનાવવાનું. લેયર મર્જ કરી શકે અને આખું લેરિયો આ રીતે જશે ડાયરેક્ટ સુધી, એમ કરીને ક્રોસ જ્યાં સુધી મળે ત્યાં સુધી. એટલે એક પટ્ટો બની ગયો એટલે આખી ડિઝાઇન બની જશે. આને ડ્રો કરીએ. કેનવાસ સાઇઝ ઇમેજમાં કેનવાસ સાઇઝ કોઈ બી ફાઇલની સાઇઝ ખોલવી હોય તો આપણે 100 કરી દીધી, વન સાઇડ એટલે આ સાઇડ બી કરી દીધું. લેયર, આ લેયરને કોઈ જરૂર નહીં, ડિલીટ. ન્યુ લેયર. એક એક કલર બનાવશું તો આઈડિયા આવશે, જેમ કે વ્હાઈટ કલર. એક સાઈડનું થોડું રહેવા દેવાનું, જેથી કરીને જ્યારે આપણે રિપીટ બેસવાનું F3 કલર F3 મારે ત્યારે થર્ડ ક્લિક, ફિલ પાથ, એન્ટી અહીંયા ઓન ઓફ આવવું જોઈએ ને એન્ટી બનાવવું જોઈએ. એક કલર બની ગયો. હવે મેજિક ટૂલ લેવાનું ડબલું, અહીંયા બી 0 આવવું જોઈએ ને અહીં એન્ટી બનાવ, સિલેક્શન લઈ લેવાનું. જે કલર છે તે રેડ. બરાબર. આ જે બધી ઇફેક્ટ છે ત્યાં આપણે પેચ જ બનાવવાનું. લેરિયામાં થોડી મહેનત જાય, કારણ કે લેરિયાનો છે ને રિપીટ અલગ રીતે બને. F3 રેડ બની ગયો. કંટ્રોલ ડી એટલે સિલેક્શન બંધ. પાછું સિલેક્શન લેવાનું, ઓરેન્જ કલર ને પકડવાનો, પેન ટૂલે પોઝિશનમાં બી આ રીતે બનાવવાનું આવે. તો પોઝિશનની ડિઝાઇન હોય તો ડિઝાઇનિંગની અંદર લેરિયા એડ કરવામાં આવે. અમુક પોઝિશનનો વર્ગ હોય ને એને તો આવું આવશે. એટલે ડિજિટલ શીખવું જરૂરી પોઝિશનમાં બી. ખાલી પોઝિશન નહીં ચાલે. હા ને, હા ડિલીટ કરી દીધું. પાછું સિલેક્ટ, બધી વાર એક જ વસ્તુ કહો, સિલેક્શન લેવાનું ને કલર ફિલ કરવાનો. હવે યલો કલર લીધો. પછી છેલ્લે હજુ તો જોઈન્ટ આપણે બનાવવાનું છે, એટલે મેં ડાયરેક્ટ સુધી નથી લેતો એ કલર, અહીંથી સ્ટોપ કરું છું. નહીં તો અહીંયા સુધી લેવા તો અહીંયા બહાર નીકળી જશે ને, તો જોઈન્ટ બનાવતા નહીં આઈડિયા. જ્યાં સુધી ડિઝાઇન આપણને માઇન્ડમાં નહીં બેસે ને ત્યાં સુધી તમે ડિઝાઇનિંગ પરફેક્ટ નહીં બનાવી શકે. એટલે તો આપણે કયો બનાવતા હતા, યલો બનાવતા હતા, ગ્રીન બની ગયો તો કઈ વાંધો નહીં. હા ને, એ ગ્રીન કરી દીધો. હવે યલો પર આવી ગયા તો બેસ્ટ. એમાં તો આપણે સિલેક્શન લઈને એમ કરીને પેચ જ મારવાનું, કારણ કે ઓલરેડી એ કલર આવી ગયો છે આજુબાજુ. તો તેના માટે પાથ પછી કટ ટુ કટ મારવાની જરૂર નહીં. સિલેક્શન આપણું કલરને પકડી લીધો તો આપણે જે સિલેક્શન છે તેની બહારથી આની અંદર તો જવાનું જ નથી, કારણ કે સિલેક્શન છે ને એટલામાં જ વર્ગ આવશે. થઈ ગયું બરાબર. હવે અહીંયાથી પાછું સિલેક્શન, કયો કલર બાકી રહ્યો, અહીં ગ્રીન જેવો દેખાય છે. પેન ટૂલે જેવો દેખાય તેવો કલર લેવાનો. F3 પાછું સિલેક્શન, F3 કંટ્રોલ ડી, યલો કલર છે, F3 લગાવ્યો છે તો અલગ કરી દીધું. પાછું સિલેક્શન છે કે છે કે લેરી દેખાય છે ને? હા, કલર નહીં છે કે એની ઉપર એબ્સ્ટ્રેક્ટની પેટર્ન બી મારેલી છે. આજે વોટર કલર આપણે તો સિંગલ માર્યું છે ને, આ બધી ઇફેક્ટ છે ને એક એબ્સ્ટ્રેક્ટની નેટ પરથી ડિઝાઇનિંગ લઈને ઓલ ઉપર મલ્ટીપ્લે નહીં તો ઓલ ઇન તો સોફ્ટ લાઇટ એ બધા. તો તેનાથી શું થાય, કેવી ઇફેક્ટ આવી જાય. હવે આને રેડને નહીં બનાવવાનો, આ ગ્રીન બનાવવાનો. તો ગ્રીનનો આપણો જોઈન્ટ અહીં રોંગ જાય છે, તો શું કરવાનું, અહીંયાથી લઈ લેવાનું. જ્યાં રોંગ છે તો આપણે આપણા હિસાબે જોઈન્ટ બનાવી લેવાનું.
આ ક્રોસ આના માટે કર્યું કે આપણે અહીંયા જોઈન્ટ થાય છે ને આ લાઈન પર F3 કંટ્રોલ ડી. હવે યલો કલર તો યલો કલર નું બી અહીંથી આ લાઈન પકડી લીધી, પેલી જે રોંગ છે ને નહીં બનાવવાનું. ટેપ મારે એટલે ટોટલી ટૂલ્સ ગાયબ થઈ જાય. ટેપનો ઉપયોગ કરી શકે. આપણે એક જ લેયરમાં કામ કરતા હોય તો ટેપની જરૂર રાખવા એમ જરૂર નહીં હોય. ટેપ મારે એટલે ગાયબ થઈ જાય હે ને, કીબોર્ડની ઉપર ટેપ કરે. હવે અહીંયા જોઈન્ટ એકદમ રોંગ છે તો આપણે શું કરવાનું, અહીંયા પછી આપણે હિસાબે થોડું બનાવી લેવાનું. કારણ કે આ કેવું ફેબ્રિક હોય, કપડાનું હોય તો કપડું જ્યારે કપડાની ઉપરથી ફોટો પાડે ને તો થોડો ફેબ્રિક કઈ પરફેક્ટ નહીં હોય, એ થોડું ક્રોસ બી હોય, જેવું હોય તેવું. પછી આપણે આપણા માઇન્ડ થોડું બનાવી લેવાનું. યલો કલર F3. હવે જે બાકી રહ્યો તે ગ્રીન કલર, એટલે ટોટલી આપણું પતી જાય. પછી તો હાઈટ ને રિપીટ બેહાડવાનો આવશે, ગ્રીન વાળો. જ્યાં ના દેખાતો હોય ત્યાં આપણે આપણા હિસાબે બનાવી લેવાનું. આ લેરિયું ટોટલી આપણું બની ગયું. હવે મેન જે મહેનત છે તે જોઈન્ટ બનાવવાની. તો કેવી રીતે બનાવવાનું, કેનવાસ સાઈઝ હજુ વધારે ખોલવું હોય તો ખોલી શકે, નહીં તો પછી આને અલ્ટર કંટ્રોલ ટી, અલ્ટર કંટ્રોલ ટી લેયર અલગ રાખીએ. અલ્ટર કંટ્રોલ ટી સિલેક્શન લેવા આગળ કરશો તો લેયર એક્સ્ટ્રા બનશે. અલ્ટર કંટ્રોલ ટી મારે ને પછી અહીંથી એમ કરશું તો ગાઈડલાઈન થી મારી કન્ફ્યુઝ નહીં ચાલે. અલ્ટર કંટ્રોલ ટી અહીંયા બેસાડવાનું. હાલે એક ગલતી થાય છે. કંટ્રોલ ટી અને બેઠી બોર્ડર ટુ બોર્ડર લઈ લઈએ, જેથી કરીને જ્યાં રિપીટ બેસાડવું ને તો માર્કિંગ ટુ માર્કિંગ લેવું તો આઈડિયા આવશે. અલ્ટર કંટ્રોલ ટી. હવે આપણે આને આશ્રય લેવાનું, એ કોઈ ફિક્સ સાઈઝ હોતી નથી કે આટલે લેવાનું, પણ આ માર્કિંગ ટુ માર્કિંગ લેવાનું. જેમ કે અહીંયાથી લીધું તો અહીંયા બેઠું મૂકવાનું, બસ એટલું ધ્યાનમાં રાખવાનું ને ઉપર નીચે થોડું કરી શકીએ. હવે જે મેન છે તે જોઈન્ટ, હા જ્યાં જ્યાં બી રોંગ છે તેને આપણે રાઈટ કરવાનું. ઉપર નીચે કીબોર્ડથી આ કીથી ખસેડી શકીએ. એન્ટર. લેયર મર્જ કરવું હોય તો મર્જ કરે, આપણે લેયર મર્જ કરી દીધું, કઈ વાંધો નહીં. હવે જે રોંગ છે તેને શું કરવાનું, પહેલા તો કાઢી નાખવાનું. સ્ટાર્ટિંગ કરીએ એક જગ્યાએ. હવે સેમ કલર કરવું હોય તો, કારણ કે અહીંયા આપણો કલર અલગ છે હે ને, તો શું કરવાનું, આઈ ટૂલ એમ કર્યું એટલે એ કલર આવી ગયો. પેન ટૂલે લેરિયાનો જોઈન્ટ બનાવે તો એટલું ધ્યાન રાખવાનું કે હવે રિપેરિંગ જ્યાં કરતા છે ને ત્યાં ખરાબ નહીં થવું જોઈએ, એ વસ્તુ ધ્યાન રાખવાનું, નહીં તો સીધી લાઈન પડશે. હવે કહે છે ઓરેન્જ કલર, અહીંથી તું યલો કલર બી મારી શકે ને ઓરેન્જ બી મારી શકે, બંને કરી શકે, જે કરવું હોય તે. તો આપણે અહીંયાથી એમ ઉપરથી લઈ લીધો એટલે યલો કલર આવી ગયો. અહીંથી બી F3 થઈ ગયું. સિલેક્શન અલ્ટર બેક પે એટલે એનો જોઈન્ટ મળી ગયો. હવે આ કલર છે તેની અંદર અહીંથી રેડથી બી બનાવી શકે, નહીં તો પછી શું કરવાનું, આટલું સિલેક્શન લઈને પહેલા કોઈ બી એક કલર પેક કરી દીધો, ઓરેન્જ કરી દીધો ને. હવે આપણને બહુ હેલ્પ બનાવવાનું આઈડિયા આવી જાય, નહીં તો પેલું ડબલ ડબલ હોય તો કન્ફ્યુઝ થયા કરે કયો કલર પેક કરવાનો. આ થોડું રોંગ છે. રેડ કલર F3 સિલેક્શન પેન ટૂલે યલો કલર સિલેક્શન ની અંદર જ આવશે, પણ અહીંયા રોંગ આવશે તો આપણા હિસાબે આપણે રાઈટ કરી શકીએ. F3 પાછું સિલેક્શન F3. બધી વાર એક જ વસ્તુ કરવાનું છે, સિલેક્શન લઈ લઈને રિપીટ જોઈન્ટ બનાવવાનું. હવે રિપીટ જોઈન્ટ આપણે અહીંયા રિપેરિંગ તો કરી છે, પણ ચોથું બી રહેવાનું, ફાઇલને નાની કરીને કે કઈ ગલતી તો નહીં થતી ને. હા તો ઓકે દેખાય છે હે ને, એ વસ્તુ જોવામાં આવે. સિલેક્શન
યલો કલર જ્યાં સિમ્પલ રીતે બની જતો હોય ત્યાં તો વાંધો જ નથી, પણ જ્યાં નહીં બનતો હોય ને ત્યાં પછી આપણા હિસાબે કલર ફિલ કરીને બેલેન્સ કરી શકે. આ લેરીનો એક બની ગયો. તો સિલેક્શન હવે અહીંયા છે, તો અહીંયા સિલેક્શન લેવાની કોઈ જરૂર નહીં હોય, કારણ કે એ તો અલગ જ છે, એની અંદર કોઈ કલર બી નહીં દેખાતો, તો આપણા હિસાબે F3. આ થોડું સીધું એમ પડે છે લાઈનિંગ, એમ થોડું શેપ બનાવી આપવાનું. હવે આ બી છે તો આને બી, પણ આનો જોઈન્ટ અલગ ઉપરથી આવતો હતો ને. બરાબર છે, જોઈ લો કે આ જોઈન્ટ અહીં અહીં આવતો હતો, આપણે થોડું આગળથી બનાવ્યું હતું. અહીંયાથી બી F3. ઓકે, આ કલર છે, આઈ ટૂલ થી કલર પિક કરી, બધી વાર એક જ વસ્તુ કહેવાનું, આઈ ટૂલ થી કલર પિક કરવાનો, જેને રોંગ છે તેને આપણે હિસાબે રાઈટ કરવાનું. થઈ ગયું આ લેરિયા જોઈન્ટ. એટલે અહીંયા રિપેરિંગ કર્યું એટલે અહીંયા તમારે પરફેક્ટ આવવાનું. કેવી રીતે તો જો બતાવો. આ મેં ડિલીટ કરી દીધું થોડુંક. હવે અહીંયાથી આટલું સિલેક્શન લીધું, અલ્ટર કંટ્રોલ પકડીને અહીંયા લઈ આવ્યા. એક જ વસ્તુ ધ્યાન આપવાનું, અહીંયા એક પિક્સલના ડિફરન્સ મળી ગયો. જે રોંગ છે તેને આપણે કાઢી નાખ્યું પહેલા. હવે જે આપણે રિપીટ છે તે આને બી કઈ જરૂર નહીં, અહીંયા ફોલ્ડ આવશે એનો રિપીટનો. હવે બેઠું હાઈટમાં લઈ લઈએ, ફોટો લેવા પડશે, ફોટાથી આઈડિયા આવશે. કોપી પેસ્ટ. તો આપણું લેરી અહીંથી સ્ટાર્ટ થાય છે, તો આને કેનવાસ ખોલી દેવાની થોડી વધારે. સો કરી દઈએ, એની સાથે કઈ લાગે વળગે નહીં. ફાઇલ વધારે હોય તો ચાલ. હવે આ લેરાને ઉપર જોઈન્ટ બેસવાનું, તો ઉપર ક્યાં છે તે નહીં અંદાજ આવતો, કેટલી કેપિંગમાં. તો બસ આટલી કેપ છે, એટલે આ બેઠો રિપીટ છે ને અહીંયા જ આવે છે, આટલો જ, વધારે કઈ ડિફરન્ટ નથી. હા, તો આ લેરિયા અહીંયા જોઈન્ટ આપણે બનાવવાના બાકી રહી ગયા, એને ઉપર લઈ લઈએ, અલ્ટર કંટ્રોલ પકડીને અહીંયા કરી દઈએ, પહેલા રિપીટ બેસાડીએ અને એને બી કમ્પ્લીટ કરવું પડે. એ થશે પણ નીચે ગેપમાં નીકળી ગયું, ઉપર એક પિક્સલ ભાઈ. આ બી જોઈન્ટ જાય છે, ના કારણ કે નીચે ફાઇલમાં કટ થઈ ગયું. F3. અહીંયાથી આપણે હિસાબ બનાવી લેવાનો, એવું કઈ જરૂરી નહીં કે આવું જ બનાવવાનું, પણ આપણને થોડો અંદાજ લેવાનો કે કેવી રીતે બનાવવાનું. આ રીતે બી પછી અહીંયાથી બી જ્યાં કટ પડતું હોય ને ત્યાં જોઈન્ટ પરફેક્ટ બેસવું છે તમારે. અહીંયા છે તો કંટ્રોલ કરીને પાથને ખસેડી લીધો, F3. આ બહુ વધારે મોટું થઈ ગયું, હા ને, થોડું અંદર એમ F ગાઈડલાઈનને બંધ કરીને જોવાનું એવું લાગે છે. F3. તો આ ધારો તો ડિઝાઇનનો ઓકે જોઈન્ટ બની છે. હવે આને બી સેમ જ અહીં લઈ લેવાનું, કારણ કે એ જોઈન્ટ અહીં આપણે રિપેરિંગ કર્યો છે. કઈ કરવાનું નહીં, આ ફાઇલને બેઠી જ્યાં છે ત્યાં બેઠી મૂકી દેવાનું, એટલે આ જે જોઈન્ટ છે ને અહીં આવી ગયા ને બસ. હવે આ રિપીટ કમ્પ્લીટ. હવે આને રિપીટ આપણે આપણા હિસાબે બેસવાનું. કેવી રીતે તો નીચે લઈ આવ્યા ફાઇલને, ક્યાંથી છે તો અહીંયાથી છે આપણે, તો આને આપણે 47 માર્કિંગ કરી દેવાનું. ઓલ સિલેક્શન અલ્ટર ST, હાઈટ H ક્યાં છે અહીંયા, તો 47, એટલે સિલેક્શન 47 માં આવી ગયું આપણું. અલ્ટર ST કરીને મળે ને ત્યાંથી 47 આવી ગયું. હવે જે આ ફાઇલને ચેક કરીને જોવું પડે કે લાસ્ટ આપણો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ ડિઝાઇનને બી આપણે લેરિયું ક્યાં આવવું જોઈએ, અહીં આવવું જોઈએ, આપણું કન્ફર્મ થઈ ગયું લેરિયું. અલ્ટર કંટ્રોલ T, રિપીટમાં ગેપ આપણા હિસાબે મારે, એવું કોઈ ફિક્સ નથી. અલ્ટર કંટ્રોલ શિફ્ટ એટલે આખું લેરિયું થઈ ગયું.
હવે અહીંયાથી આના જોઈન્ટમાં પ્રોબ્લેમ આવે, અને એક અલગ રીતે બનાવીએ આપણે. કેનવાસ ખોલી પડે, કારણ કે એમ બેસાડો ને તો બીચમાં જોઈન્ટ નહીં મળે. 150 કરી, ફાઇલને નીચે લઈ લીધી, અલ્ટર કંટ્રોલ ટી, લેયર એક્સ્ટ્રા બનશે. લેરિયામાં થોડી મગજ વધારે કશું પડે. હવે અલ્ટર કંટ્રોલ શીટ થી આ મળવાનું જ છે કે આપણે એને જોઈન્ટ બે સાઈડ, તો બી એકવાર ચેક કરી લેવાનું. અલ્ટર કંટ્રોલ શીટ થી માં આવ્યો ને, કંટ્રોલ ઝેડ કરીને ચેક કરી લેવાનું, તો ઓકે આવે છે. આ એટલા માટે 100-150 કર્યું કે આપણું લેરિયું એકદમ ક્રોસ છે. હજુ બી ફાઇલ ખોલવી પડવાની, નહીં ખોલવી પડે કારણ કે ફાઇલ બહુ મોટી છે. હવે આને લેયર મચ, સિંગલ લેયર કરી દીધું. હવે જે રિપીટ બેસાડવાનો છે તે ફાઇલ 47 કાપી નાખી. 47 માં અહીંયા લેરી તમારો આવી ગયું. હવે આને રિપીટ બેસાડવાનો, તો કેવી રીતે? તો ડુપ્લિકેટ કંટ્રોલ જે કંટ્રોલ ટી, ઓલ સિલેક્શન તને ક્રોપ કરવું પડે કારણ કે ફાઇલ કંટ્રોલ ટી માં બહાર આવી છે. તો ઓલ સિલેક્શન કંટ્રોલ ટી, લેરિયા બેસાડવા માટેનો અલગ રિપીટ હતો ને આ રિપીટ બેસાડવા માટેનો અલગ રિપીટ. હવે અહીંયાથી અલ્ટર કંટ્રોલ ટી મારવાનું, પણ આની અંદર બે રીતે બનાવી આપણે. ડુપ્લિકેટ કરી આમાં બેસાડી, અને આ થોડું વધારે ક્રોસ મને લાગે છે લેરી, તો તેના માટે મેં થોડું અલગ રીતે બેસાડી. હવે જે રિપીટ છે તે આપણો આ ગાઈડલાઈન ક્યાં કરવાની, અહીં કરવાનું. થોડું મગજ બહુ હવામાં. હવે એન્ટર ડિલીટ, રિપીટ બેસી ગયો. હવે જેટલું બહાર છે તેટલા આને કંટ્રોલ ટી સ્ટીપ પકડીને અહીંયા બેસાડવાનું. ઓકે. હવે એક જ વસ્તુ, અલ્ટર શિફ્ટ ટી, પાછું બહાર છે તે અલ્ટર શિફ્ટ ટી, એટલે આ લેરિયું કમ્પ્લીટ થઈ ગયું. ડિલીટ. ઓકે, આની કોઈ જરૂર નહીં હોય, ડિલીટ કરી દીધું. નહીં રાખવું હોય તો રાખી શકે, ઇફેક્ટ જોવા. તો આપણી પાસે અહીંયા મૂકી દીધું. હવે એની નીચે બેકગ્રાઉન્ડ કલર છે તો એલો જેવો છે, એકદમ લાઇટ પેસ્ટલ કલર. સિલેક્શન લેવાનું, ન્યૂ લેયર, અલ્ટર બેક, એટલે એલો કલર ગ્રાઉન્ડ લખી દેવાનું, CROW ગ્રાઉન્ડ. ઠીક ના, લેરિયું આ રીતે લેરિયું બને. એમાં મહેનત વધારે જાય પણ મગજ થોડું દોડાવવું પડે. હવે એક જ વસ્તુ આપણું બાકી, એબ્સ્ટ્રેક્ટની પેટર્ન, લાસાનું માર્કિંગ અને અહીંયા કરી દઈએ. હવે કોઈ જરૂરી નહીં હોય ફાઇલ એક્સ્ટ્રા રાખવાની બી. ક્રોસ, આ લેરિયું એટલા માટે રાખ્યું કે મને જરા લાગે છે કે હજુ ક્રોસ વધારે લાગે તો એને રિપેરિંગ કરવું. ટીપ ફોર્મેટમાં ટીપ, EX એટલે એક્સ્ટ્રા. તો વધારે ફાઇલ રાખવાની જરૂર નહીં, ક્રોપ કરી દેવાનું. આ આપણી ઓકે ફાઇલ છે. તેની અંદર માર્કિંગ આવે ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી. હાઇટ ની અંદર કરવાનો હવે 42, એટલે 42 પર સિલેક્શન આવી જાય. એથી 42, ન્યૂ લેયર, સિલેક્શન M2 લે, સીમ પકડીને ઉપર સિલેક્શન. લાસાનો કલર કયો છે? તો ડાર્ક જેવો દેખાય છે, તો આનો ડાર્ક કલર અલ્ટર બેક.
ઓકે, હવે સ્પ્રે મારવાનું તો સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપેન્ડ કરીએ, એથી કરીને 45 સિલેક્શન થોડું આપણું ઉપરથી આવે, સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપેન્ડ, અરે કોન્ટેક્ટ લાગી ગયો, એસ એમ ઈ એક્સપેન્ડ. ઓકે, એટલે સિલેક્શન બહારથી આવી ગયું, અલ્ટર બેક. હવે ફિલ્ટરની અંદર બ્લરમાં મોર્ટિન બ્લર, બહુ વધારે મારવાની જરૂર નહીં, એ 0 કરી દેવાનું, 0 નો એંગલ, ને એ 100 છે તે બહુ મતલબ 45 કરી કે 40 કરી, 35 કરી, બહુ સ્પ્રેની જરૂર નહીં, થોડો ઓછો જ થઈ ગયું. હવે એક જ વસ્તુ બાકી રહી અંદર, અને સેવ પેલા કરીએ, એક્સ ની જગ્યાએ ઓકે લખીએ, એ તો કન્ફ્યુઝ થઈ જાય કઈ ફાઇલ લેવાની, તો એક્સ ફાઇલ લેવાની કેમ કરે. હવે જે છે તે આ જે ઇફેક્ટ છે ને એ મેન છે, લાસા અહીં લખી દેવાનું, લાસા કશે બી બ્લર નથી, બ્લર વગર નહીં આવવું જોઈએ ને, બ્લર ક્યાં આવે આપણું, તો પેન ટૂલમાં ફિલ બાદમાં આવવાનો હોય તો બ્લર આવે, તો એની જરૂર નહીં હોય, એટલે કોઈ બી બનાવતી હતા બ્લર નહીં આવવું જોઈએ આવી ડિઝાઇન. હવે જે માનો છે તે એફ છે, ઉપર પેટર્ન માં આ બી ડિઝાઇન છે, નું મેચિંગ અલગ પેજ, બંનેમાં જોશે તો આઈડિયા આવશે ને, એટલે આવી પેટર્ન આપણે નેટ પર ગૂગલ પર પિન્ટરેસ્ટ અહીંયાથી બોર્ડ હોય આપણું સેવ બોર્ડ, બધાનું અલગ અલગ હોય, આટલા બધા બોર્ડ બનાવવાના છે ને, આની અંદર સર્ચ મારીને મારામાં આ ચિરાગ ડોટ નથી, ચિરાગ ART8998 કરીને આ જેટલા બી બોર્ડ છે એના ફોટો પાડી લેવાના ને, એ ટાઈપના તમારા પિન્ટરેસ્ટમાં બી બોર્ડ બનાવવાનો, સંગ્રહ કરવું પડે. હવે એબ્સ્ટ્રેક્ટ આવી પેટર્ન છે કદાચ, એક વાર મૂકીને જોઈ લેવાનું, એની આઈડિયા તો કોપી, કારણ કે એકદમ તો આઈડિયા આવવાનું છે જ નથી. ફાઇલને આપણે ઓન કરી દઈએ, કેમ આવવાનું, તો આની ઉપર આ બધું વ્હાઈટ છે તેને પહેલા ડિલીટ કરીએ, એ તો મેજિક ખુલે. હવે એન્ટી ઓન કરે તો વાંધો નહીં, 45 કરી દીધું, સિલેક્શન ડિલીટ, કેમ હવે એબ્સ્ટ્રેક્ટ અહીં પેસ્ટ કર્યું. પહેલા તો એને જોઈ જોવાનું કે ખરેખર એના જેવું લાગે છે કે નથી લાગતું, પછી આગળ વધવાનું, તો ઉપર નોર્મલમાં એમ કરીને કીથી ખસેડવાનું, તો એના જેવું એક્ઝેક્ટ આવી ગયું, હા ને સેમ, કારણ કે એની અંદર ઇફેક્ટ જ આવી માલની છે, તો આપણું બી સેમ જ આવ્યું, કોઈ ડિફરન્ટ લાગતું નથી, પરફેક્ટ છે. તો કયું ડાર્ક છે, નોર્મલ કરી દઈએ. હવે આને શું કરવાનું, જોઈન્ટ બેસાડવાનું, જોઈન્ટ તો બેસાડવાનું, પણ આખામાં છે કે નથી તે જોવું પડે, આખામાં નથી, ખાલી પટ્ટા પર જ દેખાય છે, તો તેના માટે આપણે જોઈન્ટ બેસવાની જરૂર નહીં, એને ઇરેઝ કરીને બી કરી શકે, આને Ctrl+T એમ કરી દીધું પટ્ટાના હિસાબે. હવે ઇરેઝ ટૂલ, બ્રશ બીજું છે તો અહીંયાથી ઇરેઝમાં અહીંયા હું છે પેન્સિલ, તો આપણે બ્રશ જોઈએ, પહેલું બ્રશ F5 બંધ કરી દીધું, F5 હવે જોઈ લીધું કે કયું બ્રશ તો રોંગ હતું, આપણે રાઈટ કરી દીધું. હવે બ્રશને નાનું મોટું કરીને કઈ ડિઝાઇનમાં પેટર્ન છે તે તમારા માઇન્ડમાં આવવું જોઈએ, એટલે બનાવતી હતા ને એક એક વસ્તુ બનાવવાનું, એકદમ તમે બધું કરવા જાય તો કન્ફ્યુઝ થઈ જાય, એટલે આની અંદર ઇફેક્ટ છે પણ પેટર્ન મારીને ઇફેક્ટ મારી છે ને. હવે આ પેટર્નને આનો રિપીટ બેસાડવો પડે, તો કેવી રીતે, એક માર્યું, અલ્ટર કંટ્રોલ પકડીને એમ કરી દીધું, પાછું અલ્ટર કંટ્રોલ પકડીને એમ મારી દીધું, ને અલ્ટર પકડીને અલ્ટર કંટ્રોલ કરીને એમ કરી દીધું. હા, તે જ હિસાબે અહીં અલ્ટર કંટ્રોલ પકડીને એમ માર્યું. હવે કેનવાસ ખોલી દેવી પડે,
ઇમેજમાં કેનવાસ સાઈઝ તો 90 કરી દઈએ. વધારે કરવાથી કઈ નુકસાન નહીં થવાનું એટલે વધારે કરી દેવાનું. પછી આ રીતે જેવી રીતે લેરિયાને રિપીટ બેસાડે તેવી રીતે આને બેસાડવાનું. ઓકે થઈ ગયું. કંટ્રોલ ટી, થોડું ઓલ સિલેક્શન ક્રોપ કરી દીધું. હવે જે બાર છે તેને શું કરવાનું? કંટ્રોલ ટી કરીને સ્ટીપ પકડીને અહીં લેવાનું એટલે એક્ઝેટ આવી ગયું. એ જ હિસાબે આ બાજુનું બી કંટ્રોલ ટી, લેરિયાને એ જ હિસાબે કરવું પડે કે ફૂલ કરીને આ હજુ વાર છે. કંટ્રોલ ટી સ્ટીપ પકડીને અહીં લે. તો આ એક આપણી પેટર્ન થઈ ગઈ. હવે એ પેટર્ન કોના જેવી આવી જોઈએ? આના જેવી. તેના પર આવીને આપણે આ કર્યું છે. તો એઝ ઇટ ઇઝ ડિઝાઇન એના જેવી દેખાય છે. બટ તે છતાં હજુ બી ચેન્જ કરીને જોઈ લેવાનું. એવું કઈ જરૂરી નહીં. એનાથી આવી બેસ્ટ કરાક વસ્તુ હોય તો બેસાડી. આ બી બેસ્ટ લાગે છે એનાથી હા ને ઓલી ઓલી એકદમ પરફેક્ટ લાગે છે. જે ડાર્ક વાળું કર્યું હતું તે પરફેક્ટ નહીં દેખાતું હતું. અને યલો કલર થોડો વધારે આમાં દેખાય છે. તો શું કરવાનું? આને ફિલ ડાઉન કરી દેવાનું. અહીંથી બી થોડુંક ફિલ ડાઉન કરી દીધું એટલે એક્ઝેક્ટ એનો ડિજિટલ લુક આવી ગયું છે ને. હવે આની અંદર કઈ મારવું પડે. આ છે અહીંયા કેવું ધબ્બા ને એવું કઈ મારવું છે રેડ ના. હા ને તો કઈ ને કઈ તો હશે. તો રેડ કલર લીધો. અહીં સેમ જ કરવાનું. ન્યૂ લેયર, બ્રશ ટૂલ, F5 માં બીજું બ્રશ લઈને જોઈ દીધું. નહીં તો પછી આપણે નોર્મલ બ્રશ મારવાનું એની અંદર પેટર્ન નાખે. આ બી ચાલે એવું કઈ જરૂરી નહીં. હા કોઈ કોઈ જગ્યાએ હો બી નહીં દેખાવું છે. થોડો અહીંયા મારી દીધું. બ્રશ એક વન સાઈડ જ મારવાનું જેથી કરીને જોઈન્ટ બનાવવાનું તકલીફ નહીં પડે. હવે આ એ બેઠા ડોટ ડોટ જેવું લાગે તો બ્લરમાં અને થોડું સ્મૂથ કરી દઈએ. આ ટૂલ બ્રશને મોટું કરી દેવાનું. એમાં બી આ બ્રશ લેવાનું અને પેસિંગ બંધ કરી દેવાનું જ્યારે સ્મૂથ ટૂલ યુઝ કરે. આની બંધ કરી દઈએ જેથી કરીને બેઠું એમ ગોલ નહીં દેખાય. નહીં તો આ કેવું કે બેઠું ગોલ ધબ્બો મારેલો એવું લાગે તો તે રોંગ લાગે ડિઝાઇનિંગ. એટલે આપણે એને થોડો લંબચોરસ કોઈ ક્રોસ કરી દીધું કોઈને આ રીતે. ઓકે હવે અહીંયા જેટલું બાર છે એક સાઈડ જ બહાર રાખવાનું જેથી કરીને જોઈન્ટ બનાવવાની મજા આવે. હવે કંટ્રોલ ટી જો આ સાઈડ જીરીક બી બહાર નહીં એ સાઈડ બહાર હોય તો જોઈન્ટ બનાવતા તકલીફ પડે. તો અહીંયાથી સિલેક્શન કંટ્રોલ ટી શિપ પકડીને અહીં લેવા. તો ઓકે થઈ ગયું. હવે આને બી તમે નોર્મલ થી ઇમેજમાં ફેરવી શકો. આ બહુ જબ્બા થઈ ગયા નહીં મજા આવે મલ્ટીપ્લે વાળું. તો ત્યાંથી આગળ વધવાનું. નહીં બેસતું બરોબર. તો પાછું પહેલેથી ફેરવ્યું. હવે જ્યાં ઓકે લાગતું હોય ત્યાં થોડું સ્ટોપ કરતું. નહીં લાગે છે પણ થોડું ડાર્ક છે તો લાઈટ કરી દીધું. હા ચાલી જશે. અને નીચે મૂકીને જોઈએ તો નીચેમાં કેવું છે જોઈએ. હા નીચે વાળું ચાલશે. ઓકે છે કારણ કે અહીંયા ક્લિયર જાય છે લાઈન. ને આ કરવાથી હું થોડું લાઈન આપણી કટ થતી હતી એટલે કન્ફર્મ થઈ ગઈ બેઝ ની ઉપર છે નીચે બેઝમાં. હા ને તો આપણે બેઝમાં એને કમ્પ્લીટ મૂકી દીધું. હવે આની જરૂર નહીં. તો આ રીતે તમે એને કમ્પ્લીટ ડિઝાઇન બનાવી શકે પણ થોડીક મગજ ઘસવાનું વસ્તુ છે બાકી એટલું બધું કઈ હાર્ડ બી નથી ડિઝાઇનિંગ. એને સેમ જ થઈ ગયું. થોડું લેરિયું લાઈટ લાગે છે આપણને થોડી ડલ તો કંટ્રોલ એમ અહીંયાથી આ જે બધી ટ્રાન્સફર જેવું દેખાય ને એ તમારું લાઈટ ડાર્ક છે. અહીંથી ડાર્ક કરી દીધું. ઓકે ને તો હવે એનું લેવલ આવી ગયું. પેલા કેવું ઊંચું ખરું પણ ડલ જેવું લાગતું હતું તો આપણે એને અપ કરી દીધું.
ત્યાર પછી ગ્રાઉન્ડ નો કલર બી થોડો લાઈટ લાગે છે, આના જેવો ઓરેન્જ હોવો જોઈએ. તો અલ્ટર બેક. ઓકે, એટલે બનવા પછી ડિફરન્ટ જોવાનું કે કઈ ગલતી થાય છે તો ક્યાં થાય છે. તો તે તમારે હવે કંટ્રોલ એલ થી થોડો અહીં લાઈટ બી કરી શકે, થોડો અહીંથી ડાર્ક બી કરી શકે, પાછું અહીંથી લાઈટ, એટલે હવે ઓકે દેખાય છે. હવે લાસાનો કલર અલ્ટર શિફ્ટ ડિલીટ, રેડ કલર લઈ લીધો. એકચ્યુઅલી આની અંદર ગ્રીન કલર છે. અલ્ટર શિફ્ટ ડિલીટ, આ ટાઈપ. અને અહીં લાસામાં આવી છે ડાર્ક કલર, ડાર્ક કલર એટલે કોન્ટ્રાસ્ટ કલર કહેવાય. તો આ રીતે ડિઝાઇન તમે બનાવી શકે. આ બીજું મેચિંગ છે. હવે એ મેચિંગ લેવું હોય તો અત્યારે એક જ મેચિંગ લે, બસ આટલું ઓકે છે. પછી બીજું મેચિંગ સમજશું આપણે.